સામતભાઈએ સારો એવો પ્રસંગ કર્યો, આપણને બધાને ભેળા તો કર્યા. બે ઘડી મજા તો આવી, નિમિત્ત તો જે ને જે બનવું હોય બને, પણ ભેળા કરે ત્યાં સુધી સારું. અને ધર્મ અને સંતોનો એ જ સ્વભાવ છે, એ તોડે નહીં જોડે. કાયમના માટે એમની એ જ મહેનત છે. એમને આટલી મહેનત કરીને બોલાયા, એમનો પ્રસંગ આયોજન જોઈએ હું રાજી થયો. અને આવું નવું હું તો માનું વર્ષે વર્ષે કરવું જોઈએ, પણ નહીં કરે લગભગ. વર્ષે વર્ષે નહીં કરે, કાંઈ વાંધો નહીં. હે આ તો આનંદ કરીએ, પ્રેરણા મળે ને જીવનમાં. આમના મહાપુરુષોના શબ્દોને ફેરવતા 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 શબ્દ, બધાય મહાપુરુષોએ જે કીધા એ બધાય શબ્દ તમારા નથી, પણ તમને જે શબ્દ અડી જાય તમારો. આટલા બધા ફેરવવા પડે છે. કારણ કે એક માણસને 5 જણા સમજાવવા જાય તો નથી સમજતો, 10 જણા સમજાવવા ના સમજે, ને 1 જણો જાય સમજાવી દે 1 મિનિટમાં. શું છે? લવારની કોડે 2 લોઢાના ટુકડા ભઠ્ઠીમાં નાખી અને લવાર ક્યારે ઘા મારે, 2 ટુકડા તાતા થાય, બરાબર તા આવે, પછી ઘા મારે તો હાંધો થાય. 1 ટાઢું ને 1 ઊનું, 1 ટાઢું ને 1 ઊનું, આખી જિંદગી લવાર ઠોકમ ઠોક કરે, હાંધો ન થાય. હાવ સત્ય. કોઈ સમાનો ટુકડો, કોઈ સમાનું દાન, પહેલા રીજે ભેખ અને પછી રીજે ભગવાન. કાયમ કઈ નો, પણ કોઈ સમય જો મોજ આવી જાય, આમના મહેનત કરતા કરતા દ્વાર ઉપર કોઈ આત્મા આવી ગયો, કોઈની ખુશી ઉપજે જાય અને દિલમાંથી કોઈ દુઆ નીકળી જાય, તો કરોડો કર્મ 1 સેકન્ડમાં કાપી નાખે છે. એને કંઈ ન કરવું પડે. માટે મહાપુરુષો રાત દી આપણને કહે, પણ આપણને ઓછી ગેડ પડે છે. છતાંય સારું છે, આપણે ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને વઢિયાર આટલા પ્રાંત મારા જોયેલા છે. થોડોક એકાદો ખૂણો બાદ કરવો પડ્યો હશે, બાકી તો આખું ગુજરાત રસબસ છે. ગામડે ગામડે સેવા, સાધુ સંતની સેવા, પરમારથ, પૂન, દાન, મંદિરો, યજ્ઞો, કથાઓ, ભજન. એક રાત એવી ન જાય, એક ગામડું ખાલી ન એક ભજન ન થતું હોય. ગુજરાતની તો એવી જમાવટ છે. અને કેવા પ્રેમી છે તમે જો, ભારતના કોઈ પણ તીર્થ સ્થાને જાઓ, ભીડ જુઓ ને, ગુજરાતીની જ. હોટલવાળાને પૂછો ને કે ગુજરાતી સિવાય કોઈ હોતું જ નથી. ધર્મશાળામાં જઈને તો રાહ જોઈને બેઠા હોય ગુજરાતીની, જ્યાં જોવો અહીંયા ગુજરાતીની ભીડ. જરાય રાયડું ન પડે મોંઘવારીની, બોલો. હા, અને આટલું ફરે તો ખબર નહીં, પૈસા ખૂટે નહીં, પછી નવરા નવરા. જાણે જો તને ભજનમાં હોય, કથામાં. હાવ સાચું છે, હાવ સાચું તમને કહું. જેટલા ધર્મસ્થાન તમે જોયા, આપણા તમામ સમાજની ધર્મશાળાઓ ત્યાં છે. કોઈ મફત ખવડાવે છે, કોઈ મફત હુવરાવે છે, કોઈ 5 રૂપિયા લેશે, કોઈ 10 રૂપિયા લેશે. સાચું કે નહીં? બોલો. ક્યારેક કરી શકતા હોય 2,000 કિલોમીટર જઈ અને સેવા કરતા હોય, તો એટલા સમજી જવું જોઈએ ને. આપણા ગુજરાતમાં કોઈ આવ્યું? ગુજરાતમાં મફત પાણી પાય, શરબત પાય, હાલીને જ્યાં હોય ને તો ગરમ પાણીથી પગે ઝારી દે. બોલો. ફૂવામાં પથારી દે, તમારો વિશ્વાસ કરે, જમવા આપે, પથારી મફત આપે. કેટલા તમે જો પરબ જાઓ, સત્તાધાર જાઓ, કચ્છમાં 5-10 જગ્યાએ ગમે ત્યાં જાઓ, સાયલા જાઓ, દુધરેજ જાઓ, પાડિયાદ જાઓ, સત્તાધાર જાઓ, તમે ગમે તેટલી જગ્યાએ જો ને, કેટલા ધર્મસ્થાન મફત ખવડાવવું, મફત હુવરાવવું, જે બને એ પોતાની સેવા કરે છે. ગુજરાત બહાર આંટો મારી આવજો, રસ્તો કદાચ સાચો બતાવે. કારણ કે ધર્મસ્થાને એટલો ફેર પડે, ત્યાં રહેતા હોય એટલે રસ્તો સાચો બતાવે, બાકી મફત કંઈ નહીં. અને એનું કારણ શું છે? આ ગુજરાતની ધરતીનો પાવર જ છે. બસ મહાપુરુષોએ કંઈ ના કંઈ, સાધુ સંતોએ નાની મઢી બનાવીને ખૂબ મહેનત કરી છે, ખૂબ ભજન સત્સંગ કર્યું છે. કંઈ ના કંઈ નહીં તો 5-10 માણસને પકડી રાખ્યા છે. અને જેથી કરીને માણસ કોઈના કોઈ પાપથી બીવે છે, કોઈ ધર્મ કર્મ કરે છે. એના માટે જ આજે સંસ્કારી આત્માઓ ગુજરાતમાં વધારે છે. મને હમણાં એક જણા પૂછ્યું, એ તો ટીવી જોતો હોય, મને એવું લાગ્યું જી ન્યૂઝ કે આજ તક સમાચાર જોતો છે.
મને એવું પૂછ્યું, આટલી બધી કથાઓ થાય ભારતમાં, આટલા બધા યોગનો થાય, આટલા બધા દેવી સ્થાન, આટલા બધા તીર્થ સ્થાન, આટલા બધા ધર્મ સ્થાન, આટલા બધા સાધુ સંતો મંત્રો આપે, બધું આપે, તોય આટલું બધું અકર્મી બખડજંતર માણસો કેમ? મને એવો પ્રશ્ન કર્યો. મેં કીધું ભલામણા બૈરાને પૂછી જો. સવારમાં પોતું કરે વારે, અને પછી સાંજે પોતું કહીને વારે. 7 દી મકાન બંધ કરીને મૂકી દો ને તો કાચનું હોય ને તોય ધૂળ ચડી જાય. આટલું બધું વારે છે ને, તાણે આટલું જ બગડેલું છે. આ જો વારવાનું બંધ કરી દે ને તો કેવી દુનિયા હોય તમે કલ્પના ન કરી શકો. તમે હખે જીવી ન શકો અને તમે કોઈને જીવવા પણ ન દો એવી દુનિયામાં હોય. અને એટલો કાળો કેર હોય કે તમે પરમાત્માને રાઈડ કરો ને તો પરમાત્મા સાંભળે નહીં. આટલું બધું સાધુ સંતો મથે છો તોય તમને એમ લાગે છે તો સફાઈ કામ કરવા માંડો. બીજું કારણ કે રાખ્યું રહેતું હોય છે તો જ બૈરાઓ સવાર ને સાંજ સાફ સૂફ કરતા છે, નકા અઠવાડિયે કરે શું વાંધો? પણ રાખ્યું રહેતું હોય છે. રાખ્યા વિના નહીં રહેતું. અઠવાડિયું મકાન બંધ કરો ધૂળ ચડી જાય છે. તો આટલા બધા સાધુ સંતો મથે છે એટલે આટલો આનંદ છે. ને કે આવી રીતે કોઈ બે કે આશાય નહીં રાખવાનું, જનાવર હેરે રમવું પડે. હા વાંચું, ભારતમાં જન્માય તો બળભાગી છે. ભારતમાં એટલી સંસ્કૃતિ, હું તો માનું 1 લાખ અવતાર થાય ને ત્યાં સુધી ભારતની સંસ્કૃતિને આપણે સમજી ન શકી. કારણ કે એક ગામ મૂકે ને 10 કિલોમીટરથી એક જ પ્રસંગ હોય, અહીંયા બીજી ઢબથી ઉજવાતો હોય. બોલો કેટલા સમાજ, કેટલી જ્ઞાતિ, એના કેટલી માન્યતાના રિવાજો, દેવી દેવતાઓના રિવાજો, નિવેદો, એની માન્યતા એટલી બધી ભારતમાં છે. 1000 વાર અવતાર લઈને આવે તો પૂરું ભારતને સમજી ન શકે. નવરો જ ન રહે ને. અને તમે વિદેશ જાઓ 3 દિન બધું પૂરું થઈ જાય. બધું એક હરખું જ. એક તો ભૂતકાળને યાદ નહીં રાખવાનું, ભવિષ્યની ચિંતા નહીં કરવાની, અને મન ફાવે એમ કરવાનું. નીતિ, ધર્મ, ન્યાય, મર્યાદા માથે કોઈ ધણી જ નહીં. કોઈ કોઈને કંઈ કહેવાનું નહીં, હવન ફાવે એમ કરવાનું. હવે અહીંયા આજ એવી પોઝિશન છે કે હરિદ્વારની અંદર આવી અને ગંગાના કિનારે આંખું બંધ કરીને હરે રામ હરે કૃષ્ણ કરે. થાકી ગયા, સંગીતથી થાકી ગયા, નાચવાથી થાકી ગયા, ભોગ વિલાસોથી થાકી ગયા, રંગે રૂપે રાચવાથી થાકી ગયા. ટૂંકી ઉંમરમાં પૂરી જિંદગી પૂરી નાખી. અમારા સંતો એમ કહે છે કંઈક બાકી રાખો, કંઈક અધૂરું રાખો અને કંઈક ઢાંકીને રાખો તો જિંદગી આનંદમાં જાય છે. એકવાર ઉઘાડીને જોઈ લો બસ પૂરું. પછી શું કરશો બીજે દી? કંઈક આખી જિંદગી બાકી રાખો, આપણી ઈચ્છા થાય તોય નહીં જવાનું. કંઈક અધૂરું રાખો, પૂરું નહીં કરવાનું, અને કંઈક ઢાંકીને રાખો. આપણે ગોરામ પાણી પીવી, ગોરામ જોઈશ કોઈ દી? હાથ જ નાખીને પીવી છે ને, એમ રાખો તો આખી જિંદગી 100 વર્ષની આયુષ્ય તમે આનંદમાં રહી શકશો. બાકી જ્યાં મર્યાદા અને વિવેક નથી તો જીવન એવું જ કંઈ નથી, અને એ જીવનનો કોઈ મતલબ બી નથી. ને આજની તારીખે તમે જોઈ લો ને, 20 વર્ષ પહેલાં આપણે જે આનંદ કરતા હતા એ તમે યાદ કરી જુઓ. આજની તારીખે તમારા ને મારા ઘરે કોઈ વસ્તુ ઘટતી નથી, છતાં કંઈ ગમતું નથી. ઘરે ઘરે આંટા મારી બોલો. મનને ચા રાખવું દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં જો હોય ને, તમારા મારા માટે નહીં, સાધુ હોય, સંત હોય, યોગી હોય, ધ્યાની હોય, એના માટે જો દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય ને તો આ ચિત્તને ક્યાં રાખવું? યોગ વશિષ્ઠમાં રામચંદ્રજી પરમાત્મા અને વશિષ્ઠ મહારાજના સંવાદમાં છે. 7 समुद्र की अंजलि लेके मैं पी जाना मुझे सुलभ लगता है. राम जी कैसे वशिष्ठ महाराज ने, लेकिन मेरा चित्त का रोकना मुझे कठिन लगता है. बोलो, मैं अग्नि का भक्षण कर सकता हूं लेकिन मेरा चित्त का रोकना मुझे कठिन लगता है. सुमेरु पर्वत उल्लंघन कर सकता हूं लेकिन मेरा चित्त का रोकना मुझे कठिन लगता है. मैं अनाथ हो गया, मैं मारा गया, एम के रोवा मंडे से. तुम विचार करो, चित्त ने क्या राखू?
જો લગ્નની કંકુતરી જાજી થઈ ગઈ, હવે તો ખાવાય નથી જતા, ને પહેલાં ખાવામાં મજા આવતી, એ બધું પૂરું કરી નાખ્યું, મેન્યુ બધા પૂરા કરી નાખ્યા. 3 દે લગ્ન, પછી એ હરખ જતો રહ્યો. સાચું ને? જીવવા માટે સવારામ બાપાએ કીધું, દુર્વાસનાના દોર બનાયા તેથી ચરખા ચાલે, ઓરાણો જગતજીનની માય ઉગારો સદગુરુ દાતા. કંઈક છેટું પડ્યું છે, એની મેળવવાની આશાના તાર બનાવ્યા છે, એનાથી આ બધા ચરખા ચાલે છે. મર્યાદા અને વિવેક 2 વસ્તુને બાદ કરો તો વાંય રહીશું. આજ આપણી પાસે બધું છે, 2-3 વસ્તુ નથી. સંતોષ નથી, શાંતિ નથી અને આનંદ નથી. પહેલાં 3 હતું, બીજું કંઈ નહોતું, પણ એ સારું હતું. કાલ, પરમદી, 10 વર્ષે, 20 વર્ષે ઓલા મજા કરે, આપણે કેદી 100 વર્ષ જતા તો મેર ન આવે. આનંદમાં જતા રહે ને. આ તો બધું પૂરું કરી નાખ્યું. મનને ક્યાં રાખવું? માટે સુપાત્ર આત્માઓ એક જ વિચાર કરવાનો કે હરતા ફરતા ખાતા પીતા આપણે સંસારી છીએ, આપણે ધ્યાન ન કરી શકીએ, યોગ ન કરી શકીએ, રાત દિવસ કથામાંય ના જઈ શકીએ, રાત દિવસ ભજનમાં ના જઈએ. 20 વર્ષ પહેલાંની કથા જોઈ લો ને અત્યારની કથા જોઈ લો, કોઈ અભાવ નથી થઈ ગયો. હાલની વર્તમાન પરિસ્થિતિ, બાલ બચ્ચાને ભણાવવાના, નોકરી ધંધો, મજૂરી ને ખેતી 2 જ વસ્તુ હતી, આજે 4 વસ્તુ થઈ ગઈ. નોકરી ને ધંધો, નોકરીએ ન જાઓ તો ન ચાલે, ધંધે ન જાઓ તો ગ્રાહક તૂટી જાય. અને ખેતી ને મજૂરી જેદી હતી સ્વતંત્રથી, ચલો બાપુ આવ્યા, મહિનો બાપુની અરે સેવામાં, 5 દી મોડું કરશું. આજ પ્રેમ છે, પણ મનુષ્યની આ વ્યવસ્થામાં એવો ગોઠવી ગયો છે કે ટાઈમ નથી. આજ ગમે અહીંયા કથામાં અમે જઈએ છીએ, સારામાં સારા વક્તાની કથા હોય છે, 25 જણા, 15 જણા, 20 જણા, 200 જણા બેઠા હોય છે. પરિસ્થિતિ પણ છતાંય જેમ ભગવાને નારદજીને જે કીધું એટલું યાદ રાખી એક નાનો એવો દાખલો દઈ અને મારી વાણીને વિરામ આપું. એકવાર ભગવાને વખાણ કર્યા, નારદજીની હાજરીમાં વખાણ કર્યા કે મૃત્યુલોકમાં એક મારો ગાડરિયો ભગત છે, એના જેવો પૃથ્વી પર કોઈ ભગત નથી. નારદજીને ઈર્ખા થઈ. શ્વાસો શ્વાસો નારાયણ નારાયણ કરું છું તોય એક ગાડરિયા ભગતને વખાણ કરે છે એમ ભગવાન. એટલે ઈર્ખામાં ભગવાનને પૂછ્યું, ભગવાન હું તો આપનો પરમ ભગત છું, શ્વાસો શ્વાસ તમારું નામ લઉં છું. કે નારદ એ બધું સાચું, પણ છતાં એના તોલે નહીં. તો કે મારે જોવું પડશે. જોયાય કે નારદજી આવ્યા મૃત્યુલોકમાં, 25 ઘેટા હતા લઈ. નારદજીએ જોયું, સવારમાં 5 વાગે ઉઠ્યો અંધારામાં, 2 નામ લીધા ભગવાનના અને ખંભે કાંબરો નાખી ગાડર ચારવા જતો રહ્યો. જંગલમાં હરખી ધરો દેખાણી ને, અહીંયા ઝાડના થડ પાસે કાંબરાનું ઓશીકું કરી 2 નામ લઈ ભગવાનના સૂઈ ગયો. ગાડર ચરી રહ્યા એટલે પાછો ભગવાનનું 1 નામ લઈ અને ઘરે જમી લીધા. પછી ખાટલે સૂતો એટલે 1 નામ લીધું. નારદજીએ જોયું, આને 5-6 વાર નામ લીધું, તોય ભગવાન કે ગાડરિયા ભગત જેવો નહીં. આ શું હોય છે? નારદજી ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન 5 નામ લીધા ને આખો દિવસના, હું તો શ્વાસોશ્વાસ સમરણ કરું છું. તો તને એમ ઘેર નહીં પડે, હું તને એક રસ્તો બતાવું. તેલની તહારી ભરી દીધી નારદજી, પૂરી સલોસલ ભરીને કે નારદ આ હાથમાં પકડ, મારી નગરીનો એક આંટો મારીને આવે તને જવાબ દઈ દઉં. નારદ પણ એક શરત હો, તારીમાંથી 1 ટીપું તેલ નીચે ન પડવું જોઈએ. નારદજી કે ન પડે. પ્રદક્ષિણા મારીને આવ્યા, લો પ્રભુ કે જરા 1 ટીપું નીચે નથી પડ્યું. કે નારદ તે મારું નામ કેટલી વાર લીધું? 1 વાર નહીં. ઓલા સંસારમાં બિચારા આખો સવારથી હા સુધી આંચકા મારે તો 5 નામ લઈ તારા કરતા જાજા કે એમ. હવના ગણિત છે કે જો ફાવી જાય તો ભણતરની જરૂર નથી, તરતા આવડતું હોય તો સામે પાર જતો રહે, અને તરતા ન આવડતું હોય તો હોડી હોય ને તોય હોડીમાં જેથી કાણું પડે તેથી બધા ડૂબી જાય. વિશેષ કંઈ નહીં કહેતા, હરિગુરુ સંતના ચરણે પ્રેમ રાખો. જે બને કંઈ પુણ્ય ના કરો તો કંઈ વાંધો નહીં, પાપ નહીં કરવું.
સાચું નહીં બોલો તો ચાલશે, પણ જૂઠું નહીં બોલો. અને ધર્મ કરમ ન કરો ને ત્યાં સુધી હાલશે, કોઈને નડવું નહીં, કરતા હોય ને રોકવા નહીં. બસ વિશેષ તો શું કહીએ, હહુને કોઈના કોઈ ચરણું તો ગોતવું પડે ને પછી તો ગુરુ શિષ્યને જોવાનું છે. એમાં વિશેષ તો આપણે કંઈ કહેવાનું ન હવે, વિશેષ કંઈ નહીં કહેતા. આજ તમને બધાને સામતભાઈએ ભેળા કર્યા. સામતભાઈએ રાતે 8:15 વાગે હામયું કર્યું. પ્રેમ જબરો. મને સાફાવાળા બહુ ગમે હો, પણ તમે કંકોત્રી વાંચીને એવું ન માનતા બાપુ મોડા આવ્યા. હો, મેં 8:15 જ કીધું, પૂછી જુઓ. અને એમાં 2 મિનિટ હું વહેલો હતો. કંકોત્રી મેં એમને 5:15 લખ્યું હતું. આ તો કોઈને ખબર નહીં થાય કે બાપુ રાતે મેં એમને કીધું 8:15 આવી. 2 મિનિટ તો વહેલો હતો. બધાનો આનંદ જોયો, પ્રેમ જોયો, કુટુંબ પરિવારનો તમારો બધાનો પ્રેમ જોયો. હું ખૂબ રાજી થયો. હરિગુરુ સંત પ્રત્યે બસ શુદ્ધ ભાવના રાખજો. બને કંઈક ભજન કરજો, કંઈક સેવા કરજો, કંઈક સારા વિચાર કરજો. અને આવો જો તમને ધર્મ પ્રત્યે પ્રેમ રહે તો રામદેવજી બાપાના ચરણે હું પ્રાર્થના કરું કે બાપા તમને સદાય સુખી અને ખુશી રાખે. ફરીથી એકવાર સાધુ સંતોના ચરણે વંદન કરી આપ સૌનું સ્વાગત કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે. સુખી રહો, ખુશી રહો. સ્ટેજ પર શ્રોતાજનોને નમ્ર વિનંતી કે નાસ્તો કરી અને પછી જાય. શ્રોતાજનોને નમ્ર વિનંતી કે નાસ્તો કરી અને પછી જાય. સામતભાઈ વિશે કહેવું હોય તો એમ કહેવાય કે બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ, એવા જણને કાઢતો સમય લખે ઇતિહાસ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યાં મળે જ્યારે ત્યાં બધાના વિચાર દે. તો આવા વિચાર સાથે અને આવું સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે રામદેવ પીર બાપા તેમજ ગુરુ મહારાજ એમને એમના પરિવારને આવી સરસ મજાની જે પ્રેરણા આપી છે ભવિષ્યમાં પણ આપતા રહે એવી અંતઃકરણની શુભેચ્છા અને પ્રભુ પાસે પ્રાર્થના. સમરથ સંત સવારામ તમે, નિર્ભય કરાવ્યું નામ, જાણી પોતાના પાર ઉતાર્યા, સફળ કર્યું તમે કામ, આ અવનીમાંથી અમને ઉગાર્યા, આ અવનીમાંથી અમને ઉગાર્યા, નિરખાવ્યું નિજ નામ, પીર રામદેવ પોતે પધારી, પીર રામદેવ પોતે પધારી, પલમાં કરી દીધું કામ, અકળ સત્તા સર્વે આપની, અકળ સત્તા સર્વે આપની, બનાવી દીધું ધામ, દાસી જબુની દિનતા જોઈ, દર્શાવ્યું નિજ નામ, વીજના ચમકારે મોતી પરોવી, વીજના ચમકારે મોતી પરોવી, તપાસી લીધું તમામ, મા જમનામાં એમ કહે છે, મા જમનામાં એમ કહે છે, મેં જાણી લીધું મારું નામ, દાસ કરશનની કળા એવી, દાસ કરશનની કળા એવી, જેવા તેવાનું નહીં કામ, કાલિદાસે કળા આપેલી, કરી દીધું એમનું કામ, ગુરુજીની બહુ ગાળો ખાધી, ગુરુજીની બહુ ગાળો ખાધી, સર્વે સાંભળતા તમામ, દાસ બળદેવ પર દયા કરી, ઠીક બનાવી દીધું ધામ, ગુરુની પ્રતિમા પાળશે અને કરે સદગુરુની સેવ, આખર લગી રહે એકતા, તો મનુષ્ય નહીં એ દેવ. હવે ભૂપેન્દ્ર મહારાજને વિનંતી કરું કે તેઓ સંતવાણી ક્ષેત્રે રજૂ કરે. આભાર. बलदेवदास महाराज की, वासुदेव महाराज की, जय जय सीताराम पार्वती पति, हर हर महादेव. शब्द पार है
शब्द की सब डग डेरिया शब्द यार है शब्द पार है शब्द की सब जग डेरिया जो नर सोई शब्द चिनावे वही सदगुरु हमें जो नर सोई शब्द चिनावे वही सदगुरु हमें तुलसी कहे तलप न छोड़िए नकी लीजिए ना तुलसी कहे तलप न छोड़िए नकी लीजिए ना मनुष्य मजूरी देत है तो क्यों रखे गोरा मनुष्य मजूरी देता है क्यों रखे गोरा આવ્યો अवसर भाई ओळखो रे આવ્યો રે अवसर भाई ओळखो पाछी
હા સમરણ કરી લ્યો સીતા રામનું સમરણ કરી લ્યો સીતા રામનું એ પારથમ પ્રેમ જગાવો રે પારથમ એ પારથમ પ્રેમ જગાવો રે આયો हाँ भक्ति महापद जो મળે ભક્તિ મહાપદ જો મળે લગન કરી ઘરે લાવો રે લગન કરી
નિરંતર એવા નિરંતર નિરંતર ભરોસો રાખો એ નામથી અને જિંદગી અરે અવસર સદગુરુ ચરણે દાસ સવો કહે રામ એવા સદગુરુને ચરણે દાસ સવો હે કહે રામ
ફટક એ ફટક મેં ફટક 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 મેં છોડ્યા રે ફટક ફટક એ ફટક મેં છોડ્યા ફટક ફટક ભબકા ભલા કે પાડ્યા આનંદ અપાર ભબકા ભલા પાડ્યા આનંદ સદગુરુ શરણમાં મારે ખૂબ રે ખેલ્યા ને ખૂબ આનંદ ઉડાયા ખૂબ રે ખેલ્યા ને ખૂબ આનંદ ઉડાયા નિજાનંદ પાયા દિશે અખંડ ઉજા નિજાનંદ પાયા દિશે અખંડ ઉજા સદગુરુ ચરણમાં મારે રંગ ભાર રે નમઃ દીપક જલાયા રંગ ભાર રે નમઃ દીપક જલાયા કહે રે બળદેવ કીધી ગગન દીવા કહે રે બળદેવ કીધી ગગન દીવા સદગુરુ ચરણમાં મારે સદાય શિવાજી ગુરુ
સંયમવર ગુરુજીના દેશમાં સ્વયંવર ગુરુજીના
પરગટ કરે ને કરે હાથોની જો દગો ને પરપંગ દિલમાં રાખે દગો ને પરપંગ ઓહો દિલમાં રાખે ભલે ના હોય લાખો ને કરો સાચા રે સંતોને માથે ભક્તિ ધરવું હોય માથું ધર્મને માટે જો ધરવું હોય માથું તૂટી આવે ભણાએ દોડ આવા હરિજન અવનીમાં ઓછા રામાની દરગાહમાં દાસી જબુ રામાની દરગાહમાં કરે હાથો રીજો એ સુરાવ
પાછી કેરી રે આમાં ડાળે ઓહો રે કાચી એ કેરી રે આમાં ડાળે એની રક્ષા પૂરી ગાગર ઠંડા પાણી ઓ રે પૂરી ગાગર એ ઠંડા પાણી એના પાણી એ બને છે નંદ રાણી એના પાણી એ બને આને કુંડાળ રે જટાધારી ઓહો રે કાને એ કુંડાળ રે જટાધારી એની નમણું એ કરે છે નર નારી
બોલ્યા બોલ્યા રે નેરલભાઈ એ રે બોલ્યા 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 રે નેરલભાઈ મારા સાધુ એ જી અમરા કર્મ માલે રે રામ મારા સંતો એ જે અમરા માલે જોગી જોગી રે ક્યાંથી આયો જી રે રમતો જોગી જોગી રે ક્યાંથી આય મારી નગરીમાં એ જે લખ ગાયો રે રાણ મે રોમની ઓ વેરા ગાણ મે ઓ તમ કરે એ ગુરુ રે માતમ સે રે મારા ગુરુજી ના દર્શન ઓ તમ સે ગુરુજી ના દર્શન ઓ તમ સે પેલો પેલો કાગા પેલો ધરી એ કાગા પેલો સુકીને ના કરી એ સાધુ હે દશરે મારા ગુરુજી ના એ દર્શન ઓ તમ બીજો બીજો અવતાર બગલા નો ધણી એ બગલા નો ધણી બગા કેરો ધણી નદી રે કિનારે મચ્છી મારે મારા
ગુરુજીના રે દર્શન ઉત્તમ એ ઉત્તમ સાધુ નો તો ધરી સાધુ કેરો એ ચોથો ચોથો અવતાર સંતો કેરો દેવાયત બોલ્યા એ શોભાજીના ચલા પંડી દેવાયત બોલ્યા એ મારે